રમીએ કે મારાને ક્યાં જ્ઞાન પવન પવનમાં ભળે, દૂધ દૂધમાં ભળે, ધૂળ ધૂળમાં ભળે. એકરૂપ કઈ થાય? હું સાહેબ અરે ભગવાન થઈ ગયો, કબીર સાહેબના રૂપ અરે, પણ મારું એક રૂપ થઈ ગયું. આ નથી થતો. એટલે ગંગા જતી કીધું કે ગજગંગા મારી ઘર આંગણે એક મના થઈ જાવ. જો હાલતનો આરાધ બધાય છે ને કરો એટલે ભગવાન ન્યા ઊભો છે આવે, પણ એક મન ન થાય. બાપા કે આમ કરો તો છોકરો કે આમ કરો, તો પત્ની એમ કે આમ કર્યો હતો તો આ કે આમ કરો. આ કોઈ કાલે આ ઘેરે ઘેરે આ નિરંજન છે. જો એક મન થઈ જાય, શરીર ન થાય. શરીરની તો મર્યાદા હોય, પણ મન એક થઈ ગયું. દઢ વિશ્વાસ આવી ગયો, મન એક થઈ ગયું. તમે જોજો મારામાં દઢ વિશ્વાસ આવી જાય ને એ છેલ્લે સટલો સંકલ્પ વિકલ્પ સંકલ્પ. મારામાં પ્રાણ છે ને તમારામાં પ્રાણ છે, પણ તમારો પ્રાણ હું મારો પ્રાણ કે પ્રાણમાંથી જે ફળવવું ફૂટ્યું ને એ મન છે. એ ફળવવું પ્રાણ થકી ફૂટ્યું, આ મન થયું ને એ પ્રાણમાંથી થયું. મનને જન્મ કરનારીની માં હોય તો પ્રાણ, અને પ્રાણ ક્યાંથી આવે? એ શૂન્યમાંથી આવે. શૂન્ય જેમાં સમાય છે એ સતલોક છે. આ બધા દેરીઓ મંદિરો મૂર્તિ તો આ પૃથ્વીની લીલા છે. આવું જ્ઞાન હજી કોક પાસે આ પૃથ્વી આ બધું કરવું પડે. મારો પ્રાણ જ કરે જ નહીં. આ હું અહીં જીવતો હતો, મેં મારી પત્નીને પરણીને મારા પ્રાણ પત્ની છે એને ગુરુમાં ઓળખવો પડે. પ્રાણને નહીં ઓળખવો, ગમે એટલી મૂર્તિવારે બધું ભરશો ને છેલ્લે દુઃખી થઈ જવાનું. કારણ કે તમારા પ્રાણને જ તમારે સતલોકમાં લઈ જવાનું. મૂર્તિ થોડી આવે, એ પ્રાણ જ પ્રાણને લઈ જાય. મારા ગુરુ વજેદા બાપુ વહી ગયાનો દેહ તો હળી ગયો, પણ એનો પ્રાણ મારા પ્રાણમાં, અને મારો પ્રાણ ને એ બે પ્રાણ ભેળા થાય તમારામાં હૃદયમાં ભણે એટલે ઘટોઘટમાં આ રમે.